सूरदास के पद। આમ તો સૂરદાસ વિશે તમે જાણો જ છો કે ખરેખર મહાકવિ સૂરદાસ છે એઓ જન્મથી જ આંધળા હતા, બરાબર છે. અને સૂરોના દાસ હતા, એટલે ખરેખર એમને જે દોહા ને જે લખેલા છે એ ખરેખર ખૂબ પ્રચલિત છે ને તેઓ મહાન કૃષ્ણ ભક્ત હતા. એટલે જેટલા એમના જેટલી પંક્તિઓ એમની મળે છે એ બધું જ એમનું સાહિત્ય છે એ કૃષ્ણ ભક્તિમાં જ રંગાયેલું છે. હવે જો આપણે જોઈએ કે सूरदास વિશે થોડીક માહિતી મેળવીએ तो महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिहिग नामक गांव में हुआ था. कई लोगों का मानना है कि उनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था. इनका जन्मांध होना भी विवादास्पद है. वल्लभाचार्य इनके गुरु थे. इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में श्री कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे. ये कृष्ण के अनन्य भक्त थे. આપણે હમણાં વાત કરી તેમ કે પહેલાંના ઘણા બધા એવા કવિઓ લેખકો જે હોય, ખૂબ મહાન લેખકો કવિઓ હોય, પરંતુ તેમના જીવન વિશેની માહિતી છે, તથ્યપૂર્ણ માહિતી છે મળતી નથી. એટલે અહીંયા કહે છે કે તેવું એવું માનવામાં આવે છે, ઘણા એવું માને છે કે દિલ્હીની બાજુમાં ગામ છે ત્યાં તેમનો જન્મ હતો, અને ઘણા એવું પણ માને છે કે મથુરાની બાજુમાં જે ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો. અને વલ્લભાચાર્ય તેમના ગુરુ હતા અને ખરેખર તેઓ મહાન કૃષ્ણ ભક્ત હતા. હવે જો આપણે આમ પદ જે બે આપેલા છે પદની અંદર તમે જુઓ તો ખરેખર બંને પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વિશેની જ માહિતી આપવામાં આવેલી છે કે ભગવાન બાલકૃષ્ણ જે છે એ ખરેખર કેવા છે એની વિશે માહિતી આપેલી છે. અને એક પદની અંદર, પહેલા પદની અંદર એમણે કહ્યું છે કે ભગવાન જે છે, ભગવાનની અંદર એકવાર તમારી શ્રદ્ધા બેસી જાય, વિશ્વાસ બેસી જાય તો બીજે ક્યાંય તમારું મન છે લાગતું નથી, એવી વાત અહીંયા કરવામાં આવી છે. આપણે જોઈએ કે વાत्सल्य एवं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय है. वात्सल्य અને श्रृंगार रस. प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो वे और देव की आराधना कैसे कर सकती. શું કહે છે, જેણે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી છે, ભક્તિ કરી છે, એમાં લીન રહ્યા છે, તો એવા નેત્રો પણ એ બીજા કોઈ ઈશ્વરને માનવા તૈયાર નથી. ત્યાર પછી કહે છે કે આરાધ્ય દેવ કા ગુણગાન સુનને सूर ने किया है. दूसरे पद में भी कृष्ण का मनमोहक वर्णन किया है. बाल कृष्ण की चेष्टाओं के माध्यम से बालक कृष्ण का मनोरम्य वर्णन किया है. હવે આપણે જોઈએ કે એના પદ છે એના વિશે માહિતી મેળવીએ કે વિનય તથા ભક્તિ. પેલો પદ છે કે મેરો મન અનંત કહાં સુખ પાવે. મારું મન છે બીજે ક્યાં સુખ એને મળે. જૈસે ઉડી જહાજ કો પંછી ફીરી જહાજ પર આવે. કે જેમ સમુદ્રની અંદર અગાધ સમુદ્ર હોય અને ત્યાં જહાજ ચાલુ જતું હોય ને એ જહાજ ઉપરથી પંખી છે ઉડે તો પછી ક્યાં જઈને બેસે, કારણ કે સમુદ્રની અંદર બીજું તો ક્યાંય એને બેસવા માટેનું સાધન નથી, એટલે ફરીવાર પાછો એ જહાજ ઉપર આવી જાય છે. એવી જ રીતે कमल नैन को छोड़ी महातम और देव को थ्यावे. कमल नैन को छोड़ी महातम. ઈશ્વરને કહે છે કે તમારા જેવા કમળ જેવા નૈન છે એમને છોડી महातम और देव को थ्यावे. कि खरेखर उसी तरह मेरा मन अन्य देवताओं के यहाँ से भटक कर फिर श्री कृष्ण के चरणों में लौट आता है. कमल नयन श्री कृष्ण की महिमा छोड़कर वह अन्य किसी देवता का ध्यान कैसे कर सकता है. कमल नयन એટલે કે કમલ નયન શ્રી કૃષ્ણની મહિમા છે, મહાત્મ એટલે કે એની મહિમા છાડી એટલે કે છોડી,
કમળ જેવા નેત્રવાળા ભગવાન શ્રી કૃષ્ણની મહિમાને છોડી ઓર દેવકો ધ્યાવે, એને છોડી અને બીજા દેવતાઓનું ધ્યાન કેવી રીતે કરી શકે છે? પરમ ગંગા કો છોડી પિયાસો દુર્મતી કૂપ ખનાવે, કે પરમ ગંગા કો છોડી, પરમ પવિત્ર એવી ગંગા નદી છે એને છોડી પિયાસો એટલે જે તરસ્યો માણસ છે તે દુર્મતી કૂપ ખનાવે, એ કોઈ દુર્જન જ હશે, મૂર્ખ જ હશે કે કૂપ ખનાવે, જે કૂવો ખોદવા બેસે. કે તમારી પાસે ગંગા નદીનું પવિત્ર જળ હોય તો એનું આચમન કરવાથી તમારી તરસ છે એ છીપાય. અને તે વખતે તમારી પાસે ગંગા નદીનું પવિત્ર જળ હોય છતાં પણ જો તમે કૂવો ખોદવા બેસો તો ખરેખર એ મૂર્ખતા જ કહેવાય. એટલે ઈશ્વર તમારા ઘરમાં જ છે, તમારી આસપાસ જ છે. એને પ્રાપ્ત કરવા માટે, એના દર્શન કરવા માટે તમારે કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં દોડવાની જરૂર નથી. કે મંદિર ખુલે, મંદિરના કપાટ ખુલે તો જ દર્શન થાય એવું જરૂરી નથી. દરેક જીવની અંદર ઈશ્વર છે રહેલા છે, દરેક ઘરની અંદર રહેલા છે, કણે કણમાં ઈશ્વરનું અસ્તિત્વ તો છે જ. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ગંગા નદીનું જળ ઉપલબ્ધ હોય અને વ્યક્તિ જે છે જો કૂવો ખોદવા બેસે તો ખરેખર મૂર્ખતા જ કહેવાય. એને તરસ લાગી હોય ત્યારે તો ખરેખર એ મૂર્ખતા જ કહેવાય. ત્યાર પછી જો શું કહે છે આગળ કે જીહી મધુકર અંબુજ રસ ચાખો ક્યું કરીલ ફલ ભાવે, કે જે મધુકર એટલે ભમરો છે, જેણે જે ભમરાએ અંબુજ રસ, જે ભમરાએ કમળનો રસ છે, સ્વાદ છે એ ચાખી લીધો છે, તો ખરેખર કરીલ એટલે કે કારેલો, તો એને કારેલાનો રસ છે ક્યાંથી સારો લાગે? ભગવાનની ભક્તિનો મહિમા જુઓ ને એને કેવો કર્યો છે કે જેણે કમળ જે પુષ્પોની અંદર મહાન ઉત્તમ પુષ્પ છે, જે ભમરાએ એનો રસ ચાખી લીધો છે, તો ખરેખર એને કારેલું છે, કારેલાનો કડવો રસ ક્યાંથી પ્રિય લાગે? અહીંયા ભગવાનની ભક્તિનો જ મહિમા બતાવેલો છે કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ છે, જો એની ભક્તિ એકવાર ભક્તિમાં મન લાગી જાય તો ક્યાંય બીજે મન લાગતું નથી. અને ખરેખર ભગવાન શ્રી કૃષ્ણના જે નયન એટલે કે આંખો છે એ જ ખરેખર એનું જ ધ્યાન ધરવું જોઈએ, એનું જ મહત્ત્વ છે. અને એમના સરસ મજાના એમની છબી ભગવાન શ્રી કૃષ્ણની અંતરમાં જેને રાખી હોય એનું ધ્યાન બીજા કોઈ ઈશ્વરમાં લાગતું નથી. અને ગંગા નદી છે એટલી પવિત્ર નદી છે, એનું ખરેખર પાણી ઉપલબ્ધ હોય અને માણસ તરસ્યો હોય તો ગંગા નદીનું પાણી પી અને પવિત્ર થવું જોઈએ, નહીં કે કૂવો ખોદવા બેસવું જોઈએ. ત્યાર પછી કહે છે કે જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરીલ ફલ પાવે, જે ભમરાએ અંબુજ કમળનો રસ ચાખી લીધો છે, ખરેખર તેને કારેલાનો રસ ક્યાંથી ભાવે? સુરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે. શું કહે છે? સુરદાસ પ્રભુ કામધેનુ તેજી, કે હે પ્રભુ, સુરદાસ કહે છે કે કોણ એવું મૂર્ખ્યું હશે જે કામધેનુ એટલે કે તમારી ઈચ્છા પૂરી કરે તેવી ગાય. ત્યાર પછી કહે છે કે સુરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે. છેરી શબ્દનો અર્થ શું થાય છે? છેરી એટલે બકરી. કે કામધેનુ જે ગાય છે, જે ઈચ્છા પૂરતી ગાય છે, એને ત્યજી અને બકરી કોણ દોવા જાય? ખરેખર આની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિની જે મહિમા છે એ વર્ણવેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર જો વ્યક્તિ એકવાર લીન થઈ જાય તો બીજે ક્યાંય એનું મન લાગતું નથી, બીજા કોઈ ઈશ્વરમાં મન લાગતું નથી. કે જેમ ભમરો કમળનો રસ એકવાર ચાખી લે તો એને કારેલું પણ, એ કારેલાનો ફળ છે એ સારો લાગતો નથી. અને એકવાર વ્યક્તિ જો છે એ પરમ પવિત્ર ગંગા છે એને છોડે અને તરસ લાગી હોય ત્યારે કૂવો ખોદવા બેસે તો ખરેખર એ મૂર્ખતા કહેવાય.
એવી રીતે જ કે છે કે કામધેનુ ગાય છે ઈચ્છા પૂરતી ગાય છે, એને છોડી અને બકરી દોવે તો ખરેખર એ સારી વાત કહેવાય નહીં. એટલે ઈશ્વર પ્રાપ્તિ છે ખરેખર ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. ને એકવાર ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય તો બીજે ક્યાંય તમારું મન લાગતું નથી, બાકી બધું જ તમારા માટે છે એ મહત્ત્વ વગરનું થઈ જાય છે. ત્યાર પછી જો બીજી પંક્તિ છે એની અંદર કહે છે કે શોભિત કર નવનીત લીએ ઘુટુરુની ચલન રેનું તન મંડિત મુખદધિ લેપકીએ ચારુ કપોલ લોલ લોચન ગોરોચન તિલક દિયે લટ લટકાની મનુમત મધુપ ગન માદક મધુહી પીએ કઠુલા કંઠ વજ્ર કેહરી નખ રાજત રુચિર કિયે ધન્ય સુર એકો પલ અહીં સુખ કાસત કલ્પ દિયે. શું કહે છે આની અંદર ભગવાન શ્રી કૃષ્ણના બાળ રૂપનું વર્ણન કરેલું છે, બીજું કાંઈ નહીં. કે ભગવાન જ્યારે નાના હોય છે, બાળરૂપ એમને ધારણ કરેલું હોય છે, તે ખરેખર ત્યારે એમનો દેખાવ કેવો હોય છે, તેમણે કેવા શણગાર કર્યા હોય છે, કેવી રીતના ચાલતા હોય છે, એ બધી વાત અહીંયા કરવામાં આવેલી છે. શું કહે છે અહીંયા કે શોભિત કર નવનીત લીએ. કર એટલે કે હાથ, નવનીત એટલે માખણ, કે હાથ મેં મક્ખન લીએ હુએ ઘુટુરીની ચલન, ઘુટુરી એટલે ઘૂંટણ ભર ચાલતા, રેનું તન મંડિત, રેનું એટલે ધૂળ, ધૂળ છે જેમના શરીર પર લાગેલી છે, કારણ કે ઘૂંટણિયા ભર ચાલે એટલે ધૂળ તો લાગે. મુખદથી લેપ લીએ, મુખની ઉપર માખણનો લેપ લાગેલો છે. ચારુ કપોલ, એના ગાલ જે છે એ ખૂબ સુંદર છે. લોલ લોચન, લોચન એટલે કે નેત્ર, નેત્ર ખૂબ ચંચળ છે. ગોરોચન તિલક દિયે, ગોરોચન, ગોરોચન શબ્દ છે એનો અર્થ થાય છે કે મસ્તક પર તિલક કરને કા પીલા દ્રવ્ય, જે આપણે ચંદન કહીએ કે ચંદનનો ચાંદલો કરીએ, કે મસ્તક પર ગોરોચન તિલક લીએ, માથા ઉપર મસ્તક ઉપર એ તિલકનો લેપ કરેલો, ચંદનનો ચાંદલો કરેલો છે, તિલક યાની ચાંદલો. ત્યાર પછી કહે છે લટ લટ કાની उनके सिर के दोनों ओर लटे झूल रही है, बालकृष्ण का वर्णन है. मनुमत मधुप गन मादक मधु ही पिए. શું કહે છે મસ્ત મધુ પીકર મસ્ત હુએ ભવરો કે સમાન લગ રહે. જાણે કે ભમરાઓને સરસ મજાનો રસ મળી ગયો હોય ફૂલમાંથી અને એવો મદમસ્ત થઈને ફરતા હોય, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માખણ મળી ગયું છે તેઓ માખણ મોઢા ઉપર લપેડેલું છે, ચંદનનો ચાંદલો કરેલો છે, અને એવા ભગવાન શ્રી કૃષ્ણ જેમની બંને વાળની લટો જે છે એ ગાલ ઉપર હવાની અંદર લહેરાઈ રહી છે, એવા ભગવાન બાલકૃષ્ણ છે એ ખરેખર ચાલી રહ્યા છે. ત્યાર પછી કહે છે કઠુલા કંઠ, કઠુલા, કઠુલા યાની ચાંદી કી ચોકિયા બંધન ખા ઓર બજરબટ્ટુ કી માલા, એટલે માળા છે ટૂંકમાં, ચાંદીના જે દોડીને એવું બધું હોય એની માળા છે એ ભગવાન શ્રી કૃષ્ણના પહેરેલી છે. તો અહીંયા કહે છે ગલે મેં પહેની હુઈ ચાંદી કી ચોકિયા બદન ખલા બજરબટ્ટુ કી માલા હૃદય પર સુશોભિત હો રહી है. પછી કહે છે કેહરી નખ, કેહરી સિંહ જેવા નખ છે, કેહરી એટલે સિંહ, સિંહ જેવા નખ છે. ત્યાર પછી કહે છે રાજત રુચિ રહીએ, રાજત એટલે સુશોભિત, રુચિર એટલે સુંદર લાગી રહ્યા છે. सूरदास जी कहते हैं कि बालकृष्ण की इस छवि को देखने का सुख एक पल के लिए भी मिल जाए तो भी जीवन धन्य हो जाए, फिर 100 कल्प तक जीने का कोई अर्थ नहीं है. શું કહે છે ધન્ય સુર એકો પલ ઇહી સુખ કાસત કલ્પ લીએ. કલ્પ, કલ્પ એટલે ઘણા લાંબા વર્ષો, સેંકડો વર્ષોનું એક વર્ષ હોય, એવા સેંકડો વર્ષ વીતી જાય તો પણ કંઈ વાંધો નહીં, એમ કે છે સુરદાસજી. જો એકવાર માત્ર બાલકૃષ્ણનું આવું સ્વરૂપ છે એ સાચે સાચું સ્વરૂપ આવું નિરખવા મળી જાય તો ખરેખર એના માટે 100 કલ્પ એટલા વર્ષો સુધી રાહ જોવી પડે તો પણ કંઈ વાંધો નહીં. તો ખરેખર આ બીજા જે પદ છે
एक बार फरी बार समझी लीए कि हाथ में मक्खन लिए वे बाल श्री कृष्ण अत्यंत सुंदर लग रहे हैं। वे घुटनों के बल चल रहे हैं, उनके शरीर पर धूल लगी हुई है और मुख में मक्खन लगा हुआ है। उनके गाल सुंदर और नेत्र चंचल है। उनके माथे पर गोरोचन का तिलक लगा हुआ है, चंदन का तिलक लगा हुआ है। उनके सिर के दोनों ओर लटें झूल रही है। वे मस्त मधु पीकर मस्त हुए भौरों के समान लग रहे हैं। गले में पहनी हुई चांदी की चौकिया की माला हृदय पर सुशोभित हो रही है। सूरदास जी कहते हैं कि बालकृष्ण की इस छवि को देखने का सुख एक पल के लिए भी मिल जाए तो भी जीवन धन्य हो जाए। इसके लिए 100 कल्प तक जीने का कोई अर्थ नहीं है। એટલે કે વધારે જીવવા ન મળે તો કંઈ વાંધો નહીં, પરંતુ જો ઈશ્વરનું ટૂંકા જીવનની અંદર જો ઈશ્વરનું આ બાલકૃષ્ણ રૂપ એકવાર જોવા મળી જાય તો ખરેખર આપણે ધન્ય બની જઈએ એમ વાત કે છે એની અંદર. હવે ત્યાર પછી આપણે આ રીતે પદ છે પૂરા થાય છે. સ્વાધ્યાય છે જોઈ લઈએ. જો સ્વાધ્યાય પોથીની અંદર તમને શબ્દાર્થ છે એ સમાનાર્થી શબ્દ જ છે એટલું યાદ રાખજો. પછી સ્વાધ્યાયની અંદર પ્રશ્નો છે આપેલા છે. जहाज का पंछी जहाज से उड़कर फिर कहाँ आता है? जहाज पर वापस आता है. सूरदास के मधुकर को करील फल क्यों नहीं भाता? क्यों नहीं भाता करील फल? क्योंकि उसने मधुकर का रस जो है वो पी लिया है. कृष्ण भक्ति रूपी अंबुज का रस जो है वो मधुकर ने पी लिया है इसलिए. ये પછી પ્રશ્ન છે બાલકૃષ્ણ के मुख पर किसका लेप लगा हुआ है? શેનો લેપ લાગ્યો છે મુખ ઉપર? मक्खन का लेप लगा हुआ है. सूर धन्य क्यों हुए? सूर यानी सूरदास, क्योंकि श्री कृष्ण की दुर्लभ छवि के दर्शन हो गए हैं इसीलिए. ત્યાર પછી સસંદર્ભ સમજાવો છે. પછી છે તત્સમ રૂપ દીजिए. તત્સમ રૂપ. તત્સમ રૂપ એની અંદર જો શબ્દ છે અનત. અનત શબ્દની અંદર જવાબ આવશે. અનતનો અર્થ થાય છે અન્યત્ર. પંછી. પંછી શબ્દનો અર્થ થાય છે કે પક્ષી. પછી છે મહાતમ. મહાતમનો અર્થ થાય છે મહાત્મ્ય. પિયાસી શબ્દનો અર્થ થાય છે પ્યાસા. દુરમતી. દુરમતીનો અર્થ થાય છે દુરમતી. એનો અર્થ થાય છે દુર્બુદ્ધિ. ત્યાર પછી લટ. લટ શબ્દ છે એનો અર્થ થાય છે દુર્બુદ્ધિ અથવા દુર્મતિ એવો પણ અર્થ તમે લઈ શકો છો દુર્મતિ શબ્દનો. ત્યાર પછી છે લટ શબ્દ છે એનો અર્થ થાય છે કેશગુચ્છ. પછી છે મધુહી એનો અર્થ થાય છે મધ. અને કેહરી એટલે કેસરી અર્થાત સિંહ. પછી સમાનાર્થી શબ્દો જો તમને આપેલા છે પક્ષી તો પંછી. અંબુજ. અંબુજ શબ્દનો અર્થ શું થાય છે? અંબુજ યાની કમળ. કૂપ કૂવો. મધુકર ભૌરા. ધેનુ ગાય. છેરી બકરી. નવનીત મક્ખન. લોચન નયન નેત્ર કંઠ ગલા નખ નાખૂન. આ બધા સમાનાર્થી શબ્દો છે, ખાસ યાદ રાખવાના. અને સ્વાધ્યાય પોથીની અંદર આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે તો હવે તમારે સ્વાધ્યાય પોથીની અંદર આ ચેપ્ટર છે વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવાનું છે. અને એની અંદર જુઓ તમને કર્તૃવાચક સંજ્ઞા, વિશેષણ, ભાવવાચક સંજ્ઞા બધું જ આપેલું છે. હવે આપણે કર્તૃવાચક સંજ્ઞા છે એનું એક ઉદાહરણ છે એ જોઈ લઈએ. કર્તૃવાચક સંજ્ઞાનો અર્થ શું થાય? કર્તા દ્વારા જે કર્તાનો આધાર જે હોય, ટૂંકમાં કર્તા જે કંઈ કરતો હોય એને આપણે કર્તૃવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એક ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે ખાસ સમજણ મળી જાય તમને. હવે જો કર્તૃવાચક સંજ્ઞામાં એક ઉદાહરણ છે કે કભી કભી સંપત્તિ કા ભોગી ઉસકા માલિક નહીં હોતા.
कभी कभी संपत्ति का भोगी उसका मालिक नहीं होता। આવું એક વાક્ય છે। આની અંદર તમે જુઓ કે કર્તા કોણ છે, તો એ કહે છે ભોગી। કભી કભી સંપત્તિ કા ભોગી ઉસકા માલિક નહીં હોતા, તો અહીંયા ભોગી શબ્દ છે કર્તૃવાચક સંજ્ઞા આવશે। શા માટે? કર્તૃવાચક એટલે કર્તા જે કર્મ કરતો હોય તે કર્તાની વાત છે અહીંયા, એટલે ત્યાં કર્તૃવાચક સંજ્ઞા થાય છે। એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે सुनार ने स्वर्ण से अति प्राचीन कलात्मक मूर्तियाँ बनाई। सुनार એટલે કે સોની, सुनार ने स्वर्ण से अति प्राचीन कलात्मक मूर्तियाँ बनाई। तो आनी अंदर कार्य करनार कर्ता कोण छे, तो के छे सुनार। तो सुनार ने कर्तृवाचक संज्ञा कहेवाय। એટલે ખાસ યાદ રાખજો, કર્તૃવાચક એટલે કે જે કાર્ય કરે છે તે કરતા હોય એને આપણે કર્તૃવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। તો આની અંદર શું આવશે જવાબ? સુનાર। સુનારને સ્વર્ણ સે અતિ પ્રાચીન કલાત્મક મૂર્તિઓ બનાવી, એનું અંદર ઉદાહરણ આવશે સુનાર। એટલે આ બધું યાદ રાખતું જવાનું, સાથે સાથે અને સ્વાધ્યાય પોથીની અંદર લખતું જવાનું।